પૂર્વ સાંસદ પરબત પટેલે બનાસકાંઠાના થરાદની મુલાકાત લીધી। તેમણે કહ્યું કે 1977 કરતા અત્યારે લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ છે। આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે। ખેતરો સમતળ કરી સરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી, તેને કારણે જે કુદરતી વહેણ હતું તે રસ્તા બંધ થઈ ગયા છે। રસ્તો બંધ કર્યો હોય અને પાણીનો નિકાલ બંધ થયો એટલે આ સમસ્યા પણ અમે જાતે ઊભી કરી છે। અમે જાતે ઊભી કરી છે એવું મારે એટલા માટે કહેવું પડે કે 77નું આના કરતાં ભયંકર ફ્લડ હતું। 3 મહિના રેલ નદી મારી ચાલી હતી, પણ પ્રધાને કોઈ ગામડામાં આવી તકલીફ પડી નથી। ખેતરોમાં રહેવા જવાને લીધે ખેતરો સમતળ કર્યા, ખેતરો હરખા કર્યા, ખેતરોમાં ઊંચાઈ વધારી, અને જેને લીધે જે કુદરતી વેણ હતું એ બધા રસ્તા બંધ થઈ ગયા। તો બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે, ત્યારે થરાદની મુલાકાતે પરબતભાઈ પટેલ પહોંચ્યા છે। પૂર્વ સાંસદ પરબત પટેલ અત્યારે તમામ જે ગામ લોકો છે તેમની મુલાકાતે પહોંચ્યા છે। પૂર પ્રકોપ પર હવે રાજનીતિ જોવા મળી રહી છે। સાંસદ ગેનીબેનના આક્ષેપ પર ભાજપનો જવાબ આપવામાં આવ્યો છે। સાંસદ ગેનીબેને કહ્યું, પૂરથી લોકો પરેશાન, જળ સંગ્રહ માટે વ્યવસ્થા નથી, તો કોંગ્રેસ શાસન બાદ જિલ્લામાં નવો ડેમ બન્યો નથી તેવું કહ્યું છે। ગેનીબેનના આક્ષેપ પર બોલ્યા હવે જગદીશ વિશ્વકર્મા, પ્રજાપુરથી પીડિત સાંસદ કોંગ્રેસ અધિવેશનમાં વ્યસ્ત છે તેવી પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। કે આજે અડધા ગુજરાતની અંદર ફ્લડના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। એ ફ્લડને કારણે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે। જે કોંગ્રેસના સમયગાળામાં જે ડેમો બનાવ્યા એના પછી ગુજરાતની અંદર કોઈ જિલ્લામાં કે કોઈ ઝોનની અંદર કોઈ એવા મોટા જળાશય નથી બન્યા કે જેથી કરીને પાણીનો સ્ટોરેજ થાય। વારંવાર રજૂઆતો કરવા છતાં યોજનાઓ માત્ર કાગળ ઉપર ચલાવવાની, એમના મળતિયાઓને કઈ રીતે પૈસા મળે, બોરી બંધ હોય, તળાવો ઊંડા કરવાના હોય, મનરેગા હોય કે માત્ર કાગળ ઉપર લોકેશન ઉપર કોઈ જ કામ હોતું નથી ને એના કારણે ગુજરાતના લોકો હેરાન થાય છે। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે ત્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે। ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે ગેનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેરી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। બનાસકાંઠામાં અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે। કમનસીબી એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર એ રાહ જોઈએ છે પણ એ હજી પહોંચ્યા નથી। એ આપણા બધાના માટે દુઃખદ બાબત છે। બનાસકાંઠામાં પૂર પ્રકોપ બાદ પણ ઘણા ભાગો હજુ તરબોળ છે। હાલ પણ થરાદની ઘણી સોસાયટીઓ જળબંબાકાર છે। આશ્ચર્યની વાત એ છે કે થરાદ પાલિકા વિસ્તારના ઘણા ભાગોમાં હજુ પણ કેડસમાં પાણી ભરાયેલા છે। ન્યૂઝ 18ની ટીમ થરાદ શહેરમાં પહોંચી છે, જ્યાં 5 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિકોને કેડસમાં પાણી વચ્ચે રહેવું પડે છે। ટીવી સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે આ દ્રશ્યો સુઈગામ કે વાવના ગામડાના નથી, પરંતુ આ દ્રશ્યો છે થરાદ નગરપાલિકા વિસ્તારના। થરાદની વોર્ડ નંબર 3ની શેનલ સોસાયટીમાં પાણી વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં રસોડામાં પાણી વચ્ચે ઊભા ભોજન બનાવવું પડે છે। પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત ફેલાઈ રહી છે। हाँ तो रात हूँ ढोलिया माथे ऊँघूँ तार ढुकड़ा बदलाऊँ बे घर वसे वाह बारो कटप भाड़े कोई पूछवा नहीं आवत અમે તો કોક કામ ને કરતા આવતા ઓલું પેલું કામ કરતા શું કામ કરે ને એમાં દીકરો એક પગનો ધણી વાવે કે સુઈ ગામે હા કયું ગામે થરાદ થરાદે હા થરાદ નગરપાલિકા હા નગરપાલિકા મારો ભમરે નથી આવ્યો મારો ભત્રીજો ચો કોઈ અધિકારી કોઈ નથી આવ્યું ભાઈ કેટલા ઘરોમાં પાણી કામ હો કરમ તમે ફોટા પાડી લઈ જાઓ તો ગાયા તરતળેરી મારતો ચેટલી મારતો ગાયા મારો દીવ છે પૂછો માર કટપને
અત્યારે આ સાસ પૂછ્યા તેડીને લઈને ગયા મોન મારવા ઢોકળે કેટલું પાણી છે? પોણે એટલા જમવાનું તો ઊભા બનાવો ભાઈ પટારા માથે ગેસડા મેલી. અત્યારે અમે થરાદના વોર્ડ નંબર 3માં આવેલ સેણલ નગરમાં છીએ. આ દ્રશ્યો જુઓ સેણલ નગરના. વરસાદ બંધ થઈ ગયો છે. રવિવારે રાત્રે વરસાદ પડ્યો, સોમવારે પડ્યો અને મંગળવારે વરસાદ બંધ થયો, છતાં પણ અત્યારે આ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. પાણી નિકાલ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું નથી. માર્કેટ યાર્ડ થરાદ છે, એના પાછળની આ જે સોસાયટીઓ છે, વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે પાણીમાંથી અત્યારે તેઓ પસાર થઈ રહ્યા છે. આ સુઈગામ કે વાવનું ગામડું નથી, પરંતુ આ છે થરાદ નગરપાલિકાનો વિસ્તાર, જ્યાં મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થઈ ગયો છે. પરંતુ આ દ્રશ્યો જુઓ. આ દ્રશ્ય છે થરાદ શહેરના, થરાદ નગરપાલિકા વિસ્તારના. હજી સુધી થરાદ નગરપાલિકા વિસ્તારમાં આટલું પાણી હોય તો પછી વાવ, સુઈગામ અને થરાદના ગામડાઓની શું હાલત છે આ પાણી પરથી જ જોઈ શકાય છે. એક બેન છે, પાણી જુઓ કેટલું પાણી છે. પાણીમાં રહેવા માટે થરાદ નગરપાલિકાના વિસ્તારના લોકો અત્યારે મજબૂર બન્યા છે. સૌથી મોટો સવાલ તો એ થાય છે કે શહેરી વિસ્તારમાંથી હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી અને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા, જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા કે અમે પરિસ્થિતિ પર કાબૂ મેળવી રહ્યા છીએ. પરંતુ આ દ્રશ્યો જ બતાવે છે કે હકીકત શું છે. માત્ર કાગળ ઉપર જ પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ રિયાલિટી અલગ જ છે. જ્યારે તમે થરાદ આવો, આ વિસ્તારમાં આવીને જુઓ, આ વિસ્તારમાં હજુ પાણી છે. આ વિસ્તાર ફરી એકવાર આપને બતાવીશ કે આ વિસ્તાર જુઓ. આ કાકા આવી રહ્યા છે સાયકલ ઉપર. અહીંયા કોઈ વાહનો નથી ચાલતા, અહીંયા કોઈ બાઇક નથી ચાલતું. બહુ જ મુશ્કેલી પડી રહી છે લોકોને. શહેરી વિસ્તારમાં આવી મુશ્કેલી હોય તો ગ્રામીણ વિસ્તારમાં કેટલી મુશ્કેલી છે. શું નામ કાકા તમારું? હીરાભાઈ, કેવી પરિસ્થિતિ? ખૂબ ખરાબ છે. ધાર હોય ત્યારે પાણી આવે ત્યારે આવીને આવી પરિસ્થિતિ અમારે હોય છે. કોઈ આવ્યો પાણી? કોઈ પાણીનો નિકાલ કરતો કોઈ અધિકારી બીજા હોય આવતા નથી. દાવા થઈ રહ્યા કે થરાદમાંથી પાણી નીકાળી દીધું. અમારે રાતનું કોઈ એક પાર્ટીનું જોવાનું નથી. અમારે તો પાણીનો નિકાલ કરે. પાણી નિકાલ નહીં થયો હજી સુધી? નથી થયો હજી. આ 3 વખત પાણી આવ્યું. લાઇટ તો હમણાં અભિયાલ આજ આવી છે. વરસાદ બંધ 3 કલાકથી લાઇટ નથી. વરસાદ બંધ થયાને કેટલો સમય થયો? વરસાદ બન્યા અને 12 કલાકથી હું છું. 12 કલાક થયો છતાં પણ હજી પાણી પડ્યું છે. આ જુઓ આ દ્રશ્યો, આ હાલત છે અત્યારે થરાદ શહેરની. આ મહિલા જુઓ પાણીમાં રહેવા મજબૂર છે. બીજા પણ આપણે એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ થરાદનો વોર્ડ નંબર 3 છે, સેણલ સોસાયટી, કે જ્યાંથી મહિલા પાણીમાં આવી રહ્યા છે. પાણી એટલું છે કે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. હવે ક્યાં ખાડો હશે, ક્યાં રોડ હશે, ક્યાં રસ્તો હશે એ દેખાતું જ નથી. અને અત્યારે આ બેન પોતાના ઘરથી બહાર આવી રહ્યા છે. આ દ્રશ્યો વાવ, સુઈગામ, થરાદના ગામડાઓના નથી, પરંતુ આ દ્રશ્યો થરાદ શહેરના છે. સૌથી મોટો સવાલ તો વહીવટીતંત્ર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે થાય છે કે તમે કરી શું રહ્યા છો? જો થરાદમાંથી પાણીનો નિકાલ ના કરી શકતા હો, 4 દિવસથી લોકો પાણીમાં છે, તો પછી તમે જે દાવાઓ કરી રહ્યા છો કે ગ્રામીણ વિસ્તારમાંથી અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ, આ તમામ દાવાઓ અત્યારે પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા.